વાઘોડિયા જીઆઈડીસીની શંકર પેકેજિંગ કંપનીમાં નોકરી કરતો વિકેશભાઈ પરમારે પોતાના પરિવાર સાથે વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે પહોંચી વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વિકેશભાઈ પરમાર વાઘોડિયા જીઆઈડીસીની શંકર પેકેજિંગ કંપનીના રિયા એન્ટરપ્રાઇઝમાં છેલ્લા 9 વર્ષથી નોકરી કરતો હતો। તેઓનું કહેવું છે કે મેં મારા અધિકારોની માંગણી કરતા કંપની દ્વારા મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મને મારા અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો હતો। પોતાના ન્યાય માટે આજરોજ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આત્મવિલોપનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। આજે હું 25 તારીખ મામલતદાર સાહેબશ્રી ઓફિસમાં આવેદનપત્ર માટે આવ્યો છું કે જે હું 10 વર્ષથી 9 વર્ષથી નોકરી કરતો હતો શંકર પેકેજિંગ કંપનીની અંદર। મારા અધિકારો માટે હું બોલવા ગયો, એમાં આ લોકો મને સસ્પેન્ડ કરી દીધેલ। સસ્પેન્ડ કર્યા બાદ હું સસ્પેન્ડ 8-9 મહિના રહ્યો। 9 મહિના બાદ હું સસ્પેન્ડ હતો, ન્યાયિક અધિકાર મેળવી અને ફરી નોકરી મને લીધો। તો નોકરી આ લોકો મને ટ્રાન્સફર કર્યો અમદાવાદની આગળ સાણંદ ત્યાં, અને સાણંદ મારો અહીંયા 23,000 પગાર હતો અને ત્યાં મને 13,000 રૂપિયા આપવા કીધું। એટલે આ લોકો આ રીતના ભેદભાવની નીતિ અપનાવી જે સચ્ચાઈની લડત લડતા વર્કરને હેરાન પરેશાન કરી અને ત્રાસ આપી પરેશાન કરી, માનસિક ત્રાસ આપી પરેશાન કરી અને જેમ તેમ કરી કંપનીમાંથી કાઢી મૂકવાનો પ્રયાસ કરે છે। અને જે એમના વર્કરો છે, જે લીડરોના ભાઈઓ હોય કે પછી સાહેબોના સારા માણસો હોય કે મળતિયા હોય કે પછી એમના સગા સંબંધીઓ હોય, એ લોકો ભલે ને કંપનીના મટીરિયલને ચોરી કરી અને કાઢી મૂકતા હોય, એ લોકોને ફરી લઈ લે છે અને એમને યુનિટ હેડ બનાવી દે છે। અને જે વર્કરોના લીડરોના ભાઈઓ હોય અને વર્કરો સસ્પેન્ડ થયા હોય, સ્ટાફના માણસોને મારવા માટે ગેટ પર આવતા હોય, એવા વર્કરોને આ લોકો સસ્પેન્ડ કર્યા હોય અને સસ્પેન્ડ કર્યા બાદ ફરી એમને એ જ કંપનીમાં લઈ લે છે અને એ લોકો પર કોઈ પણ પ્રકારની આવી કોઈ ટ્રાન્સપોર્ટની ઓર્ડર અમદાવાદ કે સાણંદ કે અન્ય જગ્યાએ આપતા નથી। ઓનલી ફોર શંકર પેકેજિંગ કંપનીમાં ટ્રાન્સફર કરે છે। વાઘોડિયા જીઆઈડીસીની અંદર શંકર પેકેજિંગ કંપની અંદર એ લોકો ટ્રાન્સફર કરી એમને લઈ લે છે। તો મારી જોડે કેમ આવે ભેદભાવની નીતિ અપનાવે છે? એટલે આવા સાહેબો અને લીડરો અને કોન્ટ્રાક્ટરોને મારે એક જ અપીલ છે, જો મને 5 દિવસની અંદર શંકર પેકેજિંગ કંપનીમાં ફરી ના લીધો અને મને પરમિનન્ટ ના કર્યો, જેમ કે તમે લીડરોના ભાઈઓને કે લીડરોના ચહેરા જે સગા સંબંધીઓ વર્કરો હોય છે એમને પરમિનન્ટ કરો છો, એમ મને પરમિનન્ટ ના કર્યો તો હું 5 દિવસની અંદર આ એક અપીલ પણ કરું છું અને એક ચીમકી છે કે 5 દિવસની અંદર મને ના લીધો તો હું યુનિટ 1015 શંકર પેકેજિંગના ગેટની આગળ આવીને આત્મવિલોપન કરીશ। રજૂઆત મામલતદારને એ જ કીધી છે કે સાહેબ આ જે ભેદભાવની નીતિ મારી જોડે અપનાવે છે અને મને આ રીતના હેરાન પરેશાન કરે છે, ત્રાસ આપી પરેશાન કરી માનસિક ત્રાસ આખા વર્ષથી આપ્યો છે, તો આ લોકોને જરા તમે તમારી રીતના તમારી ભાષામાં સમજાવો અને એક રિક્વેસ્ટ કરો કે વિકેશ પરમારને ફરી 5 દિવસની અંદર લઈ લે। જો ના લે તો હું આત્મવિલોપન 1015 યુનિટના ગેટ પર કરી 5 દિવસ કરીશ।